બીજેપીના 47મા સ્થાપના દિવસની ઉજવણી થઈ। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત। સીએમ અને પ્રદેશ અધ્યક્ષે ભાજપનો ધ્વજ લહેરાવ્યો। બીજેપીના 47મા સ્થાપના દિવસને લઈને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે। ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે કેસરીયો માહોલ જોવા મળ્યો। મસ્તક વંદન કરવાનું મન થાય છે આજે, અને પાર્ટીની ખરી મૂડી એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા છે। મિત્રો, ભારત માતાને પરમ વૈભવના શિખર પર લઈ જવાના ધ્યેય સાથે એક કામ કરતા કરતા કરોડો કાર્યકર્તાઓ પોતાનો પરિવાર એટલે ભારતીય જનતા પાર્ટી, ભાજપ એટલે વિકાસ, વિશ્વાસ અને રાષ્ટ્રવાદ, ભાજપ એટલે ભારતના સાંસ્કૃતિક વારસાની રક્ષા, ભાજપ એટલે શાંત, સલામત અને સમૃદ્ધ ભારત, અને ભાજપ એટલે આતંકવાદને જડબાતોડ જવાબ। મિત્રો, આ ભાજપ એટલે શું એની આ બધી જ પ્રતિનિધિ મેં તમને કીધી। ઇતિહાસ તરફ જ્યારે નજર રાખીએ ત્યારે 1984માં ભાજપાએ જ્યારે પ્રથમ વખત લોકસભામાં ચૂંટણીમાં જ્યારે ભાગ લીધો ત્યારે માત્ર 2 વિજય ઉપર આપણે વિજય પ્રાપ્ત કર્યો, 2 બેઠકો ઉપર, જેમાં ગુજરાતની મહેસાણા બેઠક પરથી A.K. પટેલ અને આંધ્રપ્રદેશની અનકામોડા બેઠક પરથી ચદ્દુ પાટિયા રેડ્ડી મિત્રો જ્યારે ચૂંટાયા ત્યારે કોંગ્રેસ દ્વારા આ કુટુંબ નિયોજનના એક નારાને હમ દો હમારે દોના ઉલ્લેખ કરી અને આ જે લોકસભાની અંદર પાર્લામેન્ટમાં મિત્રો એ આપણી મજાક ઉડાવી હતી કે હમ દો હમારે દો ના નારા સાથે એ ભારતીય જનતા પાર્ટીની મજાક ઉડાવી હતી। પણ 5 વર્ષ પછી 1989ની ચૂંટણીમાં ભાજપનો મિત્રો એ વખતે 89 બેઠકો ઉપર ભવ્ય વિજય થયો હતો। 1991માં ફરીથી ચૂંટણીઓ આવી, ભાજપાની બેઠકો વધી અને 120 થઈ। 1996માં પ્રથમ વખત ભાજપાએ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એક કેન્દ્ર સરકારમાં સરકાર બનાવવાનો જ્યારે મોકો મળ્યો, પરંતુ બહુમત સિદ્ધ ન થવાના લીધે માત્ર 13 દિવસની અંદર એ મિત્રો એ રાજીનામું આપવું પડ્યું। ત્યારબાદ 1998માં ફરીથી ચૂંટણીઓ થઈ ત્યારે પણ અટલજીના નેતૃત્વમાં ભાજપા સરકાર બની, પરંતુ બહુમત ના હોવાના કારણે 13 મહિનામાં સરકાર તૂટી ગઈ। પહેલી વખતે 13 દિવસ હતા અને બીજી વખતે 13 મહિના હતા। મિત્રો,